આજુબાજુ એકબીજા સાથે વાત કરે છે કે આપણને સંભળાવે બધાએ લગભગ સવારથી જ સરસ મજાની આમ તો ઇન્ટરનેશનલ આ બધી રમતો છે અને એટલે જ એક નામ પણ એ રીતના જ આવેલા એટલે એ તમે એને ફરીથી પાછું જીવિત કરવા માટે જે આજે કાર્યક્રમ એટલે કાર્યક્રમમાં મારા જનરલ સેક્રેટરી ભગવતી ચૌહાણ એ પણ એક પ્રિન્સિપાલ છે એટલે એ પણ આ તમારા ફિલ્ડ જે વિદ્યાર્થીઓનું જે રમતગમતનું જે ક્ષેત્ર છે અને અહીંયા આ મોદી સાહેબના માર્ગદર્શન કરે અને અહીંયા ગુજરાત સરકારે આ સરસ મજાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા હિંમતનગર મુકામે બનાવ્યો એટલે ઘણા બધા અહીંયા ઇવેન્ટ એજ્યુકેશનલ ગેમ્સના ઘણા બધા ઇવેન્ટ થાય છે અને અહીંયા અલગ અલગ જે કંઈ સુવિધાઓની જરૂર હોય છે એ અમે મંજૂર કરાવીએ છીએ એટલે એના કારણે અહીં ઘણી વખત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવવાનું થાય છે એટલે આવા સરસ મજાની જગ્યાએ તમે પણ આ જગ્યાએ માનો કે મેં જાણ્યું એ પ્રમાણે હજુ આમાં ગવર્મેન્ટનો જોઈએ એટલો એટલે પૈસાની આર્થિકનો સહયોગ હજુ તમારે મેળવવાનો બાકી છે એટલે એ દિશામાં પણ જે કંઈ તમારું જે પદ્ધતિ હશે સરકારની એન્ટ્રી લેવાની કારણ કે આમ પણ વડાપ્રધાન તો રમતવાનું પ્રોત્સાહન આપે જ છે આખા દેશમાં આપણા એથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારા મારફતે જ અમારે એક સ્કૂલના લગભગ 5 વિદ્યાર્થીઓ દિલ્હી પણ મોકલ્યા હતા એક સ્કૂલના એમાં આપણે કેન્દ્રીય વિદ્યાલયના પણ સ્ટુડન્ટ હતા એટલે એમ અલગ અલગ સરકાર અહીંના જે વિદ્યાર્થીઓ છે એ પહેલાં પોતાના તાલુકા લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે અને પછી દેશ લેવલે ને અને દેશમાં જો સક્સેસ થાય તો દુનિયામાં રમવા જાય કારણ કે દુનિયામાં પણ આ વખત આપણને ઘણા બધા ગોલ્ડ મેડલ મળેલા છે એટલે જે ખેલાડીઓ છે અને રમત છે એ રમતને જેટલી પ્રોત્સાહન આપીએ આપણે એટલું એનું જે તે બાળકનું ફક્ત ભણવાનું તો એને હોય જ છે ભણવાનું એજ્યુકેશન તો એને લેવાનું જ હોય છે પણ આ એક ખેલ પણ એક મહત્ત્વનું આપણા સમાજનું એક અંગ છે એટલે એમાં પણ જો તમે ઘણી બધી તૈયારી કરતા જ હોય અને એટલા માટે તમારે જો માનો કે આ ક્ષેત્રમાં તમે સક્સેસ થયા તો આ તમે સીઆરપીએફમાં છો ને આ તમે સીઆરપીએફમાં છો એટલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કહેવાય છે એટલે એમાં પણ દરેક જગ્યાએ જે સરકારની જે આવી ભલે લશ્કરની હોય તો લશ્કરની હોય તો પણ આવા જે ખેલાડીઓ પ્રોત્સાહિત થાય એ ખેલાડીઓને 100% તમારે એનો કોટા પણ મળે છે કોટા પણ મળે છે કે તમે કોઈ ક્ષેત્રમાં જો તમે ઉપયોગ થયા અને સક્સેસ થયા સફળતા મેળવી તમે કોઈ જગ્યાએ ભણીને પણ તૈયાર થયા માનો મોટા થયા ભણી તૈયાર થયા તમે કોઈક ગેમ્સમાં તમારી તમે સક્સેસ હોય તો સરકારી જે રાજ્ય કે દેશ લેવલની જે સરકારી જે નોકરીઓ હોય એમાં પણ એને પ્રોત્સાહન આપવામાં આવે એટલે આજે તો આ એક સરસ મજાનું ઇવેન્ટ અહીંયા આવવાનો મોકો મળ્યો આપ સૌએ આખા દિવસ આ હિંમતનગરના તમે મહેમાનગતિ માણી અલગ અલગ જિલ્લાઓમાંથી તમે આવો છો બધાને ફરીથી પણ શુભેચ્છાઓ પાઠવું છું અને જે આ જે એસોસિએશન છે એસોસિએશનને પણ અભિનંદન પાઠવું રાજ્ય લેવલે આ એસોસિએશને આપ્યું એટલે એસોસિએશનના પણ આપણે બધા જે બધો આભાર માનીએ એટલા ઊંચા છે આમાં કોઈ હારતું નથી રમતું કોઈ જીતતું નથી બધા જ જીતે જ છે જેને ભાગ લીધો એ જીતે છે પણ તમને એક વ્યવસ્થાના ભાગ રૂપે તમને જે અહીંયા ઇનામો છે એ ઇનામો વ્યવસ્થાના ભાગ રૂપે છે પણ તમે આમાં ભાગ લીધો એટલે તમે જીતેલા છો એમ જ ગણાય એટલે ફરીથી તમારા જીવનમાં તમે સક્સેસ થાઓ બધા શુભેચ્છાઓ ભારત માતા કી વંદે વંદે